ભગત આ ભવાયું નથી કરવાની ભાઈ. જે હાલતું હતું એ બરાબર હતું, પણ હવે તમે જે હાલી ગયા છો ને એ ભૂંડિયું કરી છે. મેં જેવું વિચાર્યું હતું ને એની કરતા ભગત તમે તો વિચિત્ર નીકળ્યા. અમરેલીમાં આવ્યા હતા પણ ફોન તો કરવો તો આપણે મુલાકાત કરે. તમારા જેમ અમરેલીની અંદર મિત્રો છે, સગા સંબંધીઓ છે, જાણીતાઓ છે, તો હું એમાંથી એક છું જ. તમે જ્યારે 12 ની અંદર બીડીયું ખેંચતા ને ત્યારે ઓલા ડાયા કાકા કહેતા ને કાકા સ્કૂટર હાંકવા દે, એ મારો બાપ. આ ચોખવટ કરું એટલે ભલે તમે આવ્યા, કઈ અમરેલી મારા બાપાને ખાતે જ નથી લીધું, પણ તમે આવીને જે ગોઠવી ગયા છો ને એ ભગત તમે ખોટી કરી છે. આ નથી કરવાની. તમે ખુદને એમ સમજતા હો હું હોશિયાર છું, તો આ 21મી સદીમાં બધા દોઢ હોશિયાર છે. એટલે આપણે જે કાંઈ ચર્ચાઓ કરી, જે કાંઈ વાતો કરી, જે ગોઠવું છે ને વસંત ચાવડાનું, એમાં બાપુ એક વસ્તુ તમે માર ખાઈ ગયા. તમારા ને તમારા એ પાછા અમારાય છે. એટલે જે કાંઈ તમે કરીને ગયા છો એ તમારે નથી કરવાની. અને બીજું તમને એ કહી દઉં, મેં હમણાં કીધું એમ કે તમે જેની પાસે સ્કૂટર માંગતા હતા, હું એનો છોકરો છું, તો એને જ તમે ઓળખતા હતા. મારામાં કઈ ખામી હોય નહીં. અને તમે આ એક વસનને ખો ને તો વસને વાળને કેટલાય વસન ઉભા કર્યા છે. તમને જો આ એકથી ધોતી પીળી લીલી થઈ જતી હોય તો પછી વાહે ઓલા ઉભા થાય ને તો માથામાં બાળે નહીં રે. ઓલા આવડા સરસ મજાના કીધા ને ગયા. એટલે જે કાંઈ કરવું એ વિચારીને કરવું, બરાબર. તમારા જે કાંઈ કાંડ થયા અમરેલીમાં આવ્યા બાદ એ તમામની માહિતી મારી પાસે છે. અને તમને એ કહી દઉં કે ટૂંક સમયમાં તમારે અમરેલી 5 ધક્કો ખાવા. એટલે આ ડીઝલ ગાડી તૈયાર રાખજો, આવું જ પડશે. અને હું આવું છું હતાધાર, ટૂંક જ સમયમાં આવું છું. સરસ મજાનું સંમેલન કરીશું અને તમારી સામે જ કરીશું. પછી ખીલા હથોડા કોઈ ત્રિકમ જે કાંઈ ખોડીને રાખવા હોય ને રાખજો. અને બીજું એ કહેવાનું કે મારે કોઈની હારે વ્યક્તિગત વાંધો નથી. મેં જે આ બાપુના કોથળામાંથી બિલાડા કાઢવા ચાલુ કર્યા છે ને એ માત્ર ને માત્ર મારા સમાજના એ છોકરાનો ધંધો એને આંચકી લીધો અને એના માટે થઈને મારા ડખો ચાલુ થયો છે. એટલે મારી અને બાપુની આ લડાઈ સામાજિક છે. એટલે આમાં મહેરબાની કરી અને કોઈ ખોટી રીતે ઇન્વોલ્વ ન થવું, નહીતર પછી ઉના કે હમણાં જુનાગઢ ગોંડલ એમાં પછી જે દલિતો ભેગા થયા હતા ને એની કરતા 3 ગણા અહીંયા અમરેલીમાં હતાધારમાં આવશે. પછી બાપુ સમજો આમ લઈને દોડશું તો ભેગું નહીં થાય. એટલે એ બધું રહેવા દો. તમે જે કર્યું છે એ તમને મુબારક, પણ બાપુ હવે થઈ ગયું છે તો હવે પાછું તો વળવાનું થતું નથી. હવે ત્રીજો ભાગે આવશે. પછી જે અબોર્શન કરાવવામાં આવ્યા છે એ હોસ્પિટલના દવાખાનાના નામે આવશે, બરાબર. અને આ થોડીક જરીક નાની એવી માહિતી આપી દઉં કે હતાધારની અંદર રાણાભાઈ માયાભાઈ કરમટા, જેને 30 વર્ષના ભાડા પટ્ટે ફળઝાડ વાવવાની જમીન મળી હતી, એને બાપુ આપણે કબજો કરી લીધો. તારીખ 26/3/2014 કલેક્ટર સાહેબે એવું લખીને કીધું છે કે સત્તાધાર ગૌશાળા ટ્રસ્ટનો ગેરકાયદેસર કબજો છે અને ખાલી કરી જમીન શ્રી સરકાર કરવી. આ 14 થી 24 10 વર્ષ જ્યાં આપણે એ નથી કરતા. અને એનો સર્વે નંબર આપી દઉં કદાચ તમને એમ હોય કે આપણે અધરો અધર હાલી છીએ. એનો સર્વે નંબર છે 206 પૈકી 3, બરાબર.
અને આવી તો કેટલી જમીનો છે. અને હવે મેં હમણાં કીધું ને કે હું મારી જે આ લડાઈ હતી છોકરા માટે હતી અને સમાજ માટે હતી, તો તમને એ કહી દઉં કે સરસઈ સંત રોહિદાસ આશ્રમની જે જમીન આપણે વાળી છે ને, હવે એ હું કઢાવીશ, કેમ કે એ મારા સમાજની છે. અને આ આપણે ઓલી રૂપાળી એને વતન જાહેર તો કરવાની જ છે, પણ બાપુ આ નતું કરવાનું નહીં, તમે કરીને ગયા છો. અને હા, મારું કઈ કામ હોય ને તો મને સીધો જ કોન્ટેક્ટ કરી લેવાનો. ખાલી યુટ્યુબ ને આમ કરીને આમ કહ્યું ને વસંત ચાવડા, એટલે સીધી જ આવે માય દિશાએ. અને ઈ નો આવે ને તો કેટલાય બીજા બધા છે જે મારા વિડીયો મૂકે છે, એટલે મારો નંબર જગ જાહેર છે. પણ હા, એવી બીક ન રાખતા કે તમે મને ફોન કરીને કહો ભાઈ શું તકલીફ છે, કે હાલ આપણે મળવું છે, કે હું આવું છું. એ રેકોર્ડિંગ વાયરલ નહીં કરું. હા, આપણે મળી લેવું તમને નિરાતે બિંદાસ, એટલે એ કઈ ટેન્શન ન લેતા. પણ હા, અત્યારે તમે જે મારું ગોઠવીને ગયા છો, તો વસંત ચાવડાનું મર્ડર કરતા પહેલા એટલું વિચારજો કે આપણે જે જગ્યાએ બેઠક કરી અને જે સરસ મજાની આયોજન કરીને ગયા ને, એ ગુજરાત આખામાં તમારા હોય મારા ન હોય, બધે પોગાડીને બેઠો છું. એટલે જેથી હું ગાયબ થયો ને તેથી બાપુ તમે ગોચાય નહીં ચડો, એ ધ્યાન રાખજો. અને હા, બાપુનો નંબર મૂકું છું, ફોન કરજો અને પૂછજો કે બાપુ એવું તો શું થયું કે ઠેક ગાયબ કરી દેવા ને મારી નાખવા સુધીની વાતો થઈ ગઈ. તો જરાક પૂછો ને કેમ થયું, શું થયું. અને હા, આ વિડીયોને જરાક વાયરલ કરજો અને બધા શેર કરજો, જેથી ખબર પડે કે આવો સરસ મજાનો જેને આપણે બધા પગે લાગી આપો ગીગો, કે જેને જીવ્યા ત્યાં સુધી ગરીબોની સેવા કરી અને ન્યા અત્યારે કેવા આવીને બેઠા છે અને ક્યાં સુધી ને કઈ હદ સુધી આ પોગી શકે. એટલે આ વિડીયો હરેક ને જે પણ જોઈ એને બધાને કહું છું કે શેર કરજો, જેથી ગુજરાત નહીં ભારત આખામાં ખબર પડવી જોઈએ કે એક સંતની જગ્યામાં એક ઘંટ આવીને બેસી ગયા. અને ભગત તૈયારી રાખજો, પતાદાર આવું છું. નમસ્કાર.